કેમ છો મિત્રો? આજે આપણે જોઈશું વર્ગની શોર્ટકટ. કેવી સંખ્યા? તો જો કોઈ રકમ હોય તેની પાછળ 1 હોય, કોઈ રકમ હોય જેની પાછળ 0 હોય, કોઈ એવી રકમ હોય જેની પાછળ 5 હોય, કોઈ એવી રકમ હોય જેને દશકમાં પણ 5 હોય. બરાબર? તો આના વર્ગની શોર્ટકટ કેવી રીતે જોયું? સૌ પ્રથમ કોઈ રકમની પાછળ 1 હોય તો શું કરવાનું? તમારે એકને એની એકની રીતે મૂકી જ દેવાનું. જેમ હોય તેમને તેમ મૂકવાનું. ત્યારબાદ શું કરવાનું? તો ત્યારબાદ જે 3 છે ને 3 એને 2 વડે ગુણવાનું. કેટલા વડે? 2 વડે. 3 ને 2 વડે ગુણવાના. ત્યારબાદ શું કરવાનું? ત્યારબાદ જે 3 છે તેનો શું કરવાનું? વર્ગ કરવાનું. શું કરવાનું? વર્ગ. 1 ને કેટલા મૂકવાના? 1 ના 1. ત્યારબાદ 3 ને 2 વડે ગુણો એટલે 6 આવે. 3 નો વર્ગ કરો એટલે 9 આવે કે નહીં? તો હવે સૌ પ્રથમ 1 છે તો 1 મૂકી દો. ત્યારબાદ 6 છે 6 મૂકી દો. 9 છે 9. 31 નો વર્ગ આવી ગયો 961. ખબર પડી? ત્યારબાદ 80 નો વર્ગ. આ તો એકદમ સિમ્પલ. શૂન્ય હોય તેની આગળની રકમનો વર્ગ કરવાનો. શૂન્ય ની આગળની રકમ કઈ છે? 8 છે. 8 નો વર્ગ કેટલો થાય? 64. 8 નો વર્ગ કેટલો થાય? 64. એક શૂન્ય કેટલી શૂન્ય આવશે? 2. કેમ 2 આવશે? વર્ગ કરીએ એટલે. 80 નો વર્ગ કેટલો થાય? 6400. 6400. ત્યારબાદ 75 નો વર્ગ જુઓ. કેમ 75 નો વર્ગ? તો પાછળની રકમ 5 છે. તેની ટ્રીક શું? જ્યારે કોઈ પણ રકમની પાછળ 5 આપે તો સૌપ્રથમ 5 નો વર્ગ કરવાનો. 5 નો વર્ગ કેટલો થયો? 25. ત્યારબાદ 5 ની આગળ જે રકમ હોય તેની એની આગળની સંખ્યા વડે ગુણવાના. કેવી રીતે? કે 7 છે તો 7 ને કેવી રીતે ગુણવાના? એની આગળની સંખ્યા. તો 7 ની આગળની સંખ્યા કઈ? 8. તો 7 8 56. તો આપણો વર્ગ આવી ગયો 5625. ત્યારબાદ 54 નો વર્ગ જોઈશું. તો આમાં શું છે? આમાં દશકમાં 5 છે તો આમાં ટ્રીક બદલાશે. સૌપ્રથમ શું કરવાનું? સૌપ્રથમ શું કરવાનું? 4 ના 4 જ મૂકવાના. કેટલા મૂકવાના? 4 ના 4 જ. બરાબર? 4 ના 4 તો મૂકી દેવાના. ત્યારબાદ 5 માં શું કરવાનું? કે દાખલા તરીકે તમે અહીંયા શું કરતા? પહેલો 5 નો વર્ગ કરી નાખતા. 5 નો વર્ગ કરી નાખતા ને? 5 નો વર્ગ. તો 4 ની અંદર પહેલો 4 નો વર્ગ કરી નાખો. 4 નો વર્ગ કેટલો થશે? 16. કેટલો થશે? 16. તો 5 નો તમારે વર્ગ કરવાનો. 5 નો વર્ગ કેટલો થાય? 25. તો 25 ની અંદર કેટલા ઉમેરવાના? જે આગળની સંખ્યા ઉમેરો. 25 ને 4 કેટલા થાય? 29. કેટલા થાય? 29 થાય ને? તો આનો જવાબ કેટલો આવશે? 2916. કેટલો આવશે? 2916. ખબર પડી કે નહીં?